નમસ્કાર મિત્રો, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે। આપણા દેશમાં કોઈ કાયદો કે નિયમની અમલવારી કરાવવાની હોય એટલે એનો વિરોધ શરૂ થઈ જતો હોય છે। કેટલાક લોકો એનું સમર્થન કરતા હોય, કેટલાક લોકો એનો વિરોધ કરતા હોય। આમાં લોકોથી લઈને નેતાઓનો પણ સમાવેશ થઈ જતો હોય છે। નેતાઓ ખાસ કરીને રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા હોય છે, તેથી પાર્ટી જે પ્રમાણે આદેશ આપે વિરોધ કરવાનું કહે તો તે લોકો વિરોધ કરતા હોય છે અને સમર્થન કરવાનું કહે તો સમર્થન કરવાનું હોય છે। તો આવા બધા વચ્ચે રાજકોટમાં ભાઈ હેલ્મેટ ફરજિયાતનો નિયમ આવ્યો છે અને રાજકોટવાસીઓને હેલ્મેટ પહેરવું એટલે પહેલેથી રાજકોટવાસીઓ એ હેલ્મેટ પહેરવાનું ઓછું પસંદ કરતા હોય છે। સામાન્ય રીતના રાજકોટના રસ્તા પરથી આપણે નીકળીએ ત્યારે બહુ જૂજ લોકો, માત્ર 10થી 15% લોકોએ હેલ્મેટ પહેરેલું હોય છે। ત્યારે હવે કોર્ટના કહેવાથી રાજકોટ પોલીસે ફરજિયાત હેલ્મેટનો નિયમ બનાવ્યો છે। આગામી 8 સપ્ટેમ્બરથી રાજકોટમાં હેલ્મેટ ફરજિયાતનો નિયમ આવ્યો છે ભાઈ। હવે તેને જ લઈને એનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે। લોકો સાથે જ્યારે અમે વાત કરી, અમારા સંવાદદાતા વાત કરતા હોઈએ ત્યારે એમ કહેતા હોય છે કે અમને હેલ્મેટ પહેરવાનું ફાવે નહીં ભાઈ। હેલ્મેટ ચલાવતી વખતે આમ ગાડીમાં દેખાતું નથી ને આમ સાઈડમાં આમ તેમ જોવાનું હોય તેમાં ખૂબ તકલીફ પડે છે, એટલે હેલ્મેટ અમને ફાવે નહીં। ત્યારે હવે આ જ મુદ્દે રાજનીતિ પણ તેજ થઈ ગઈ છે। હેલ્મેટને લઈને ભારતીય જનતા પાર્ટીમાં જ અંદર ક્યાંક ને ક્યાંક ખટાશના સમાચાર સામે આવ્યા છે, કારણ કે આજે ફરજિયાત હેલ્મેટનો નિયમ અમલમાં આવનાર છે તેને લઈને ધારાસભ્યોએ તો તેને સમર્થન કર્યું છે, આ નિર્ણયને વધાવ્યો છે કે ભાઈ સલામતી માટે, સેફટી માટે છે હેલ્મેટ પહેરવું, એટલે લોકોએ હેલ્મેટ પહેરવું જોઈએ। પરંતુ ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી ગોવિંદ પટેલ આના ખુલીને વિરોધમાં આવ્યા છે। ગોવિંદ કાકાએ તો આ મુદ્દે મુખ્યમંત્રીને પણ પત્ર લખી નાખ્યો કે આ જે હેલ્મેટ ફરજિયાતનો નિયમ છે તે પાછો ઠેલવવામાં આવે। તેમાં તેમણે કેટલાક કારણો અને વાત રજૂ કરી છે કે રાજકોટમાં મેક્સિમમ સિટીની અંદર 15થી 20 કિલોમીટરની જ ગાડીની ગતિ હોય છે, એટલે કે ટુ વ્હીલમાં જે આપણે જતા હોઈએ એની ગતિ ખૂબ ઓછી હોય છે, કારણ કે શહેરમાં ટ્રાફિક હોય છે, એના કારણે હેલ્મેટની એટલી જરૂરિયાત એ લાગતી નથી। આ ઉપરાંત તેમણે એવી પણ વાત કરી છે કે નજીકના કોઈ જગ્યાએ જવાનું હોય, બજારમાં જવાનું હોય અને ટુ વ્હીલ પર માતા કે મહિલા એ જતી હોય અને તેમની સાથે 1-2 બાળકો હોય ત્યારે હેલ્મેટ પહેરવું એ ખૂબ તકલીફજનક બની જતું હોય છે, કારણ કે બાળકોને સાચવવા કે હેલ્મેટ પહેરવું તેવું તેમણે વાત કરી છે। આ ઉપરાંત ભાજપના બીજા ધારાસભ્યની વાત કરીએ તો ઉદય કાનગડથી લઈને રમેશ ટીલારા સહિતના ધારાસભ્યો હેલ્મેટના સમર્થનમાં આવ્યા છે કે જે નિર્ણય છે પોલીસનો અને કોર્ટનો તે સન્માનનીય છે અને હેલ્મેટ સેફટી માટે છે તો પહેરવું જોઈએ। જોઈએ સમગ્ર અહેવાલ। આગામી 8 તારીખથી રાજકોટમાં ટુ વ્હીલર ચાલક માટે હેલ્મેટ ફરજિયાત કરવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। તેની સામે ભાજપના જ પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે ખુલીને વિરોધ કર્યો છે। હેલ્મેટનો આ નિયમ શહેર પૂરતો મોકૂફ રાખવામાં આવે તે માટે તેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। તેમણે કહ્યું છે કે શહેરમાં ટુ વ્હીલર 15થી 20ની ગતિએ માંડ દોડી શકે છે, તેમાં હેલ્મેટ પહેરવાની જરૂરિયાત જણાતી નથી। વળી શહેરી વિસ્તારમાં પરિવાર સાથે નીકળેલા પરિવારો માટે હેલ્મેટ સાચવવું મુશ્કેલ ભર્યું છે। તેમણે આ પત્રમાં જણાવ્યું છે કે હાઈકોર્ટે હેલ્મેટને ફરજિયાત બનાવવા માટેના કાનૂનના અસરકારક પાલન માટે સરકારને ફરમાન કર્યું છે। તે માનવ જિંદગી બચાવવા માટે છે અને તે આવકારદાયક પણ છે, પરંતુ શહેરમાં ઝડપથી વાહનો ચલાવી શકાતા નથી, જેના કારણે જીવલેણ અકસ્માતો પણ શક્ય નથી। શહેરમાં બાળકો અને પરિવાર સાથે બજારમાં ખરીદી કરવા માટે નીકળેલા પરિવારને 200થી 300 મીટર દૂર વાહન પાર્ક કરીને ચાલીને જવાનું હોય છે। આવા સમયે હેલ્મેટ સાચવવા કે બાળકોને આ અગવડ ભરેલું બની રહે છે। શહેરમાં થતા અકસ્માતમાં હેમરેજના કિસ્સા પણ ઓછા હોય છે। ખરેખર તો બેફામ વાહન ચાલકો અને નિયમ ભંગ કરતા વાહન ચાલકોના કારણે વધુ અકસ્માતો થતા હોય છે, તેથી તેની સામે કાર્યવાહી જરૂરી છે। બાકી શહેરોમાં ફરજિયાત હેલ્મેટ લાગુ કરવાના બદલે સરકારે કોર્ટમાં વિનંતી કરી મુક્તિ અપાવવી જોઈએ। લીગલી કાર્યવાહી પણ કરી શકાય તેવી તેમણે મુખ્યમંત્રીને અપીલ કરી છે। જોકે રાજકોટ દક્ષિણના ભાજપ ધારાસભ્ય રમેશ ટીલાળાએ હેલ્મેટનો કાયદો લોકોની સેફટી માટે લાગુ થઈ રહ્યો હોય તેવું જણાવ્યું છે। સલામતીના કારણને ધ્યાનમાં રાખી લોકો હેલ્મેટ પહેરે તે જરૂરી ગણાવ્યું છે। આ માટે સરકાર કોર્ટના આદેશ પ્રમાણે કાર્યવાહી કરી રહી છે તેમ ધારાસભ્યએ જણાવ્યું। રાજકોટ પૂર્વના ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડે પણ હેલ્મેટની અમલવારી સરકાર કોર્ટના આદેશ પ્રમાણે કરી રહી હોય તેનો પોતે કોઈ વિરોધ નહીં કરે તેવું સ્પષ્ટ કહ્યું છે। હાઈકોર્ટની સૂચના પ્રમાણે કોઈ કામગીરી થાય
તો તંત્રએ તેનો અમલ કરવો પડતો હોય છે. તેમાં બીજો વિચાર કરી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે અગાઉની ભાજપ સરકારમાં હેલ્મેટ પહેરવાનો મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો અને કોર્ટે અત્યંત આકરા શબ્દોમાં તેને ફરજિયાત બનાવવા માટે તાત્કાલિક સરકારને આદેશ કર્યા હતા. હવે ફરીથી આ વિવાદનો મતપૂળો છીનછળાયો છે અને તેમાં ભાજપમાં જ અંદરો અંદર ક્યાંક ને ક્યાંક ખટાશના સમાચાર સામે આવી રહ્યા છે. આગામી સમયમાં જોવાનું રહ્યું કે રાજકોટમાં હેલ્મેટનો કાયદાની અમલવારી કઈ રીતના થાય છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.